ઉપલેટા શહેરમાં વીર શહીદોની યાદમાં 23 માર્ચના રોજ સાંજના સમયે મશાલ રેલીનું આયોજન કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 23 માર્ચના રોજ સાંજના સમયે ઉપલેટા શહેરમાં વીર શહીદોની યાદમાં શાનદાર મશાલ રેલીનું કાર્યક્રમ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ રેલી ઉપલેટાના મુખ્ય માર્ગથી કાઢવામાં આવી। દેશ માટે જે વીર શહીદોએ બલિદાન આપી અને તેમને યાદ કરતા ઇન્કલાબ જિંદાબાદ, શહીદો અમર રહોના નારા સાથે વિશાળ રેલી કાઢી 23 માર્ચે જે દેશ માટે પોતાના પ્રાણ આપ્યા એવા વીર શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવસિંહને શ્રદ્ધાંજલિ આપી તથા શહીદ ભગતસિંહ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલોથી શણગારી દેશવાસીઓને તેમને જે બલિદાન આપ્યા છે જે યાદ કરાવી આ કાર્યક્રમ ઉપલેટા ખાતે ડાયાભાઈ ગજેરાના હસ્તક રાખવામાં આવ્યો હતો। આપણે પણ ના ભૂલવી જોઈએ આવા વીરોની કુરબાનીને, હંમેશા યાદ રાખવું જોઈએ। આ રેલી મુખ્ય માર્ગ ઉપર પસાર થઈ શહીદ ભગતસિંહ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી। રેલીમાં જોડાયેલા દરેક લોકોએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। 23 માર્ચ શહીદ દિવસ ભગતસિંહ સુખદેવ રાજગુરુના શહાદત દિવસ નિમિત્તે ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે 35 વર્ષથી આ સતત મશાલ સરઘસ કરી આ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે। ભગતસિંહનો સંદેશ આ દેશના નવયુવાનોમાં, આ દેશની શ્રમજીવી ખેડૂત જનતામાં ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ અને મશાલ સરઘસથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદીને ઇન્કલાબી સલામ આપવા આજે ઉપલેટાના નાગરિકો, વરિષ્ઠો, ભાઈઓ બહેનો, નવયુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે ઇન્કલાબી સલામી પાઠવી હતી। ભગતસિંહનો સંદેશ હતો ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદ। આ તમામ જે સૂત્રો છે, આજે ભગતસિંહ જે સૂત્રો બોલ્યા હતા એ આજે ઇન્કલાબ એટલે કે જે નીતિઓથી આ દેશ બરબાદ થઈ રહ્યો છે એ નીતિઓ બદલવા માટેનો સંદેશ છે। એ સંદેશ આજે તમામ ખેડૂત, મજદૂર, શ્રમજીવી જનતાએ ઝીલવો પડશે અને આવનારા સમયમાં તેમના અધિકારો માટે લડાઈના મેદાનમાં નીકળવું પડશે।